શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। શનિ બુધનો 500 વર્ષ પછી દુર્લભ સંયોગ 3 રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની ચાલ અને સ્થિતિ માનવ જીવન પર ઊંડી અસર કરે છે। નવેમ્બર મહિનો ખાસ કરીને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આ મહિનામાં બે મુખ્ય ગ્રહો શનિદેવ અને બુધ ગ્રહની સ્થિતિમાં મોટો ફેરફાર થશે। એક વૈદિક જ્યોતિષશાસ્ત્ર ન્યાય અને કર્મફળના દાતા શનિદેવ આ સમયગાળામાં સીધી ચાલ કરશે, જ્યારે બુદ્ધિ અને વેપારના કારક બુધ ગ્રહ વક્રી ચાલમાં રહેશે। આ બંને ગ્રહો વચ્ચે મિત્રતાનો ભાવ હોવાથી તેમનો આ સંયોગ કેટલીક રાશિઓ માટે વિશેષ લાભદાયી સાબિત થઈ શકે છે। બે ગ્રહોના પરિવર્તન આ ગ્રહોના પરિવર્તનથી 3 રાશિઓ એવી છે જેમના ભાગ્યના દરવાજા ખુલી શકે છે। આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે અને તેમની કારકિર્દીમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે। 3 મિથુન રાશિ મિથુન રાશિ માટે શનિની સીધી ચાલ 10મા ભાવમાં હોવાથી કાર્યક્ષેત્રે સફળતા મળશે, જ્યારે બુધની વક્રી ચાલ 6ઠા ભાવમાં હોવાથી બેરોજગારોને નોકરી મળવાની શક્યતા છે। આ સમયગાળામાં કોર્ટ કચેરીના મામલામાં પણ વિજય મળશે અને તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે। 4 વૃષભ રાશિ વૃષભ રાશિ માટે પણ આ સમય ખૂબ જ સકારાત્મક રહેશે। બુધ ગ્રહ 7મા ભાવમાં વક્રી થવાથી ભાગીદારીના વ્યવસાયમાં મોટો ફાયદો થશે। શનિની સીધી ચાલ તમારી આવકના ઘરમાં હોવાથી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે। તમારી વાતચીત કરવાની કળા અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે, જે તમને સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા અપાવશે। નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અને રોકાણ કરવા માટે આ સમય ઉત્તમ છે। 5 કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પણ આ ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ ફળદાયી રહેશે। શનિદેવ તમારા ધન ભાવમાં સીધી ચાલમાં રહેશે, જેના કારણે અચાનક ધનલાભના યોગ બનશે। બુધ તમારા કરિયર અને વ્યવસાયના ઘરમાં વક્રી રહેશે, જેના પરિણામે નોકરી કરતા લોકોને મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે। આ સમયગાળામાં પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને રિયલ એસ્ટેટ સંબંધિત નિર્ણયો લાભદાયી સાબિત થશે। એકંદરે આ સમય આ 3 રાશિઓ માટે ધન, પ્રગતિ અને સુખ લઈને આવશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।